હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. આજે હતો શનિવાર એટલે થોડી નિરાત હતી. મીરાબેનને હર્ષની સ્કૂલ ન હોય એટલે તો થોડી નિરાત ઉઠી છું. હમણાં ખબર નહીં, છેલ્લા લગભગ 1 વીકથી કાંઈ યોગાના ધડા રહેતા નથી. અને હા, આજે બી 5:30 થઈ ગયા છે. હું બ્રહ્મ મુહૂર્તમાં કરતી હોય તો આપણી પાસે અડધો જ કલાક છે. અડધો કલાકમાં મંદિરની પૂજા કરવી, માતાજીનું સ્થાપન કરવું. અને ચાલો મળીએ પૂજાપાઠ કરીને. જય શ્રી કૃષ્ણ. જે ઘરમાં ચાલી રહ્યો છે પાણીપુરીનો પ્રોગ્રામ, તો મેં મગ બનાવી નાખ્યા છે. હું ઓલવેઝ રાતે પલાળી દેતી હોય, સવારમાં બાફી નાખતી હોય, પણ રાતે પલાળતા ભૂલાઈ ગયા એટલે સવારમાં બાફા છે. બટેકા તૈયાર કર્યા છે, આમાં ચણા બફાઈ ગયા છે. રાતે પલાળતા ભૂલી ગયા એટલે સવારમાં બી પલાળી દીધા અડધો કલાક ગરમ પાણીમાં મગ, અને પછી શું કહેવાય કે એને તપેલીમાં બાફવાના. કરીશ ને બહુ મેં વાટમાં આવી તો કેટલી મસ્ત મેથીની ભાજી છે આજે, ફ્રેશ ફ્રેશ. જો શેવડી પણ મસ્ત મળે છે અહીંયા. એટલે એટલું જૂનું છે ને, ઘણાને મારા લગ્ન છે ને, જોકે એની પહેલાં હું 2004 પહેલાં બી મેરેજમાં ત્યારે આ યુઝ થતું, ત્યાં સુધી નથી થતું. જો આપણે લો ગોળ ઓર્ગેનિક. જો શનિવાર હોય ને, એક વસ્તુ બનાવવાની પાણીપુરી હોય તો આવી જાવ બહુ મહેનતમાં, અને થોડો બધા ખર્ચો થઈ જાય. પાછો આવી તો છીએ તે. જો આપણે ઘડીક બપોર વચ્ચે સૂતા હોય ને ત્યાં નીરાબેન જો અહીં ડેકોરેટ કરી જાય. અહીંયા શું કહે લક્ષ્મીજી છે મૂકી ગઈ, ને ગાય મૂકી ગઈ. એ મારે એને ડેકોરેટ કરવું જોઈએ બધું. હલો, જય શ્રી કૃષ્ણ. જો કે જ્યારે બ્લોગ ચાલુ થાય ને જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય છે, આદતથી મજબૂર. જાય છે તો પતિદેવને લઈને જાઉં છું ગાડી વોશ કરવા. ઓલે યાદ છે ને બધાને આખો વિડીયો હતો, ગાડી ઠોકી દીધી હતી. તો આજે જાઉં છું એમને લઈ, પણ એમને મારી યારે બોલી કરી છે કે ગાડી તો તારે જ ડ્રાઈવ કરવાની છે, હું બાજુમાં બેસી છું. આવડે શું નહીં એટલે જો એ એમની ગાડી કાઢે છે અને હું મારી ગાડી હમણાં અંદરથી કાઢીશ. અને રિવર્સ પહેલાં જો હું વાત કરતી હતી ને, મારી બાજુમાં રહી ભાભો દેવ જો આવે છે પંચાયત કરવા માટે. હાય, ગુડ, હાઉ આર યુ? આજે કંઈક રિપેરિંગ કરવા જતો લાગે છે. ક્યાં જઈશ દીપકી? હે દીપક, ક્યાં જાય છે એ? છે મેં કીધું આપણે તમે બોલાવ્યો, મેં તમે નથી બોલાવ્યો ને એમ. એકવાર મેં અડાડી દીધી હતી સેમ થિંગ, ત્યારે હર્ષભાઈ ઉતારતો હતો. જો અહીંયા ન્યુટ્રલ કરવાનું, આ કરી અને એને આવી ગયું. હા તો એ મને આવડે છે. નામ બેસી જવાનું. હા તો એટલું તો આવડે જ છે બધાને, પણ જે બહાર નીકળવા ટાઈમે હોય ને ન્યાય આવડતું જ તું. એ ધેટ્સ ધ મશીન મિસ્ટેક હતી, બાકી તમારે મિસ્ટેક ગણશે જ નહીં. હા એટલે આ બધા ચારક વાર ફરતા જાય ને આપણી ગાડીને અડતા જાય છે. મારી ગાડી પર આવી ગયું પાણીમાં. આ લઈ લો ને નીચે તો હરખું દેખાય. જો એ સાઈડમાંથી પણ આવશે. સ્મેલ કેટલી મસ્ત આવે, કેટલું મસ્ત ડિટર્જન્ટ યુઝ કરતા હશે. કયું વાપરો છો? એક બ્રશ થઈ ગયું, હવે આ બીજું બ્રશ આવે છે. સાબુ લાગ્યો તો હા, પાછું આ ત્રીજું બ્રશ. મેં તો મારી ગાડી અંદર સાફ કરવી છે ને એટલે આવી છું. પાણી બધું ગાડીની સાઈડમાં કરી હજી પીસો લાગે એટલે હવે આ જે પાણી આવે છે ને એ ક્લીન આવે છે. ના ના, હજી ક્લીન તો આવ્યું. હવે આવશે આ પેલી ક્લીન પાણી ઉપર જો આ જે આ ક્લીન. હા હવે આવે. અંદર ગરમી હોય બહાર. જો અમારી ગાડી ત્યાં હતી અને ઓલાની ગાડી અહીંયા હતી. ત્યાંથી ટર્ન માર્યું છે, ત્યાંથી ટર્ન આવી અને સીધી પાછળ ટર્ન. જો અહીંયા માણસને ઊભું રહેવું જોઈએ અને એને કેવું જોઈએ. પણ જરૂરી નથી ઊભું રહેવું. અમે ગાડા માણસને ખબર પડે કે આપણે ગાડી તો હું તને એમ કહું હવે ગાડી લેવાની, હું પગે આગો છું. હા બરોબર, આ ગાડી છે આપણે કાંઈ કીધું નથી. ઊભી રહે આગળ
ખબર પડી જાય કે આ ઊભી રહી ગઈ, નીચે ઉતરી ગઈ ગાડી, આપણી પટ્ટામાંથી નીચે ઉતરી ગઈ. પછી આ ટાયર ઉતર્યું, ના બરોબર. અને હવે તો વાહેલું ટાયર ઉતર્યું, એ આ ઉતરી ગયું. અને આમ કરીને આમ કરવાનું છે અને ભાગવાનું, કાંઈ કરવાનું. મેં જો લીવર આ ઉપર સેમ મેં આજ કર્યું હતું. વાંકમાં તો લેવું જ નથી કોઈને, હાલી મેળા તો સેમ મેં આજ કર્યું હતું. અહીંયા વચ્ચે વચ્ચે નાખી દો એટલે બે બાજુથી લઈ લે. હવે આ બાજુ અહીંયા નખાય. આ બે ની વચ્ચે એમ એટલે બે બાજુથી લેવાય. ગાડી મારી તે દિવસે એક્સિડન્ટ થયું હતું અને હવે છે ને જો આ ગાડી અંદર ગંદી હોય, મીરાબેન ને હર્ષ ને બધું ખાતા હોય એટલે તો એને આપણે ક્લીન કરવા માટે છે ને આ પકડવાનું, આ લઈ લેવાનું હાથમાં અને પછી આ ક્લીન થઈ જાય. જો આ વોટર બધું આવી જાય એટલે બેને આવવાનું, પતિ તેમને હારે લાવવું. મસ્ત ક્લીન કરી નાખી છે ગાડી. અને જો સરસ થઈ ગયું. વેક્યુમ આજે નથી ટચ કરી, આજે ગાડી ક્યાંય નથી ઓડાડી. આજે ક્યાંય ઓડાડી નથી ગાડી એટલે અમારા નીરાબેનનો પાછો બતાવી દો તમને. અમારી નીરાના હોય હજુ પતિદેવ એને બેલ્ટ બાંધી દે બિચારા. જો આજે આ અભિયાન ચાલુ કર્યું છે બાલ્કની સફાઈનું, કારણ કે હવે સમર આવ્યો એટલે આમાં ક્યાંક વાવશું, આ બધું કચરું નાખી આવશું. આ અમારે કાઉચ હતું એ તૂટી ગયું છે તો એ કચરામાં નાખી આવશું. પતિદેવ ઘરે છે ને એટલે આજે લેફ્ટ રાઈટ લઈ લીધી છે અને હમણાં મસ્ત કરી નાખીએ બાલ્કની સાફ. જો ગેલેરી સાફ કરીને એટલે મને શું કહે ખબર, આખી થઈ ગયા પછી મને કહે હવે તું મને આ પોતું દે અને હવે તું મારું શૂટિંગ ઉતાર. બોલો એટલે એવું નથી હો, મારાથી ઉબડક નથી બેસાતું ને એટલે એ કરી દે છે, પોતું મારી દે છે. ઇટ્સ અમેરિકન પતિ. આ અમેરિકન પતિ કહેવાય. યા જો નીરાને બી શો કરું, નીરાએ બહુ બધી હેલ્પ કરી છે અને હર્ષે હેલ્પ કરી છે પણ હર્ષ તો પાછળ બેઠો છે. હા હર્ષને શો નથી કરતી પણ અમે ચારેય હેલ્પ કરીને કર્યું છે. અને પોતું એક બાકી રહ્યું હતું એટલે આવી ગયા છે. હવે અમારો મસ્ત મજાનો સમર આવી ગયો છે એટલે મારો નીરાનો અડધો પડધો સમય અહીંયા થાય. અને મોસ્ટ ઓફલી સવારની કોફી ગયા વર્ષે તો અહીંયા હતી, આ વર્ષે તો કોફી નથી પીવાની પણ હવે જોઈએ. હાલો લાવો કચરામાં એકદમ. બીજો પટ્ટો લીધો છે, ઓલું એક ગંદુ હતું અને હવે આ બીજો પટ્ટો લીધો છે પતિદેવે મસ્ત મજાનો. આવે ને એટલે એકવાર આમ જોકે હવે એવરીડે સાફ થશે પણ અત્યાર સુધી શું કે એટલી ઠંડી હોય તો આપણે બહાર નીકળી જ ના શકીએ અને સ્નો એટલો આવી જતો હોય અંદર એટલે એવું હોય. પણ હવે તો અમારે જો ગ્રીન થવા માંડ્યું છે બધું, ગાર્ડન બાર્ડન ઝાડવે ગ્રીન થઈ જાય. હા તે વાંધો હર્ષ સાથે બોલતી રમે છો એટલી હેપી થઈ ગઈશ ને, જેકેટ ઉપર બેસી ગઈ. મસ્ત થઈ ગયું. આવી જાઓ બધા, ચાલો નાસ્તો કરવા બહાર બાલ્કની.